અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મિત્રો, બગદાણામાં જે કોળી યુવકને મારવામાં આવ્યો છે એનો અને માયા આહિર જયરાજ એના પુત્રનું નામ આવે છે, એને લઈને ગોપાલ ઇટાલિયાની વિડીયો વાયરલ થયો છે. ગોપાલ ઇટાલિયાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. હવે હું તમને એનો વિડીયો હમણાં સંભળાવું છું, અહીંયા સાંભળજો ધ્યાનથી. ગોપાલ ઇટાલિયાએ શું કીધું છે. અને મિત્રો, ગોપાલ ઇટાલિયા તમને ખબર છે કે હમણાં થોડાક ટાઈમ પહેલા એના પોતાના વિવાદ ને એવું ચાલતું હતું, અને આજે ગોપાલભાઈ ઇટાલિયાએ મોટો ખુલાસો કર્યો છે અને સમજ્યા જેવી વાત પણ છે. તો જુઓ અને વધુમાં વધુ વિડીયો તમે શેર કરવાની જવાબદારી તમારી. ગોપાલ ઇટાલિયા પહેલી વાર મૌન વ્રત તોડ્યું અને મયાભાઈ આહિરના પુત્ર વિશે શું બોલ્યા અને નવનીતભાઈ જે છે એના વિશે શું બોલ્યા સાંભળો. ભાઈ, આમાં જયરાજ દોષિત છે કે દોષિત નથી એ તો પછીનો વિષય છે. પોલીસે કાર આગળ પાછળ શું કામ કરી નાખી? હું એમ માની લો કે આ જ સાચું છે. નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા હશે એ સાચું નથી, આ સાચું છે. તો પણ ભાજપના કેટલાક ટોમી અધિકારીઓએ આરોપીઓને ડિસ્કાઉન્ટ આ ઘટનામાં આપ્યું છે અને સમાજના મંત્રી લેવલના લોકોને તે છેતરી ગયા છે. આમાં એવું લખ્યું છે કે રાત્રે નવનીતભાઈને એના છોકરાનો ફોન આવ્યો અને એને છોકરાએ ફોનમાં એવું કીધું, પપ્પા મારા ટ્રેક્ટરને કોઈ સફેદ ગાડી વાળાએ રોક્યું છે. સફેદ કેવી ગાડી છે? સફેદ કઈ ગાડી કીધી? ગાડીનું બ્રાન્ડનું નામ લખેલું છે વેરના કાર. કોઈ વેરના કારે મારું ટ્રેક્ટર રોક્યું છે અને મારી પાસેથી કાગળ માંગે છે. એટલે નવનીતભાઈ એનો છોકરો જ્યાં હતો ત્યાં ટુ વ્હીલ લઈને જાય છે એવું એફઆઈઆર માં લખ્યું છે. ત્યાં ટુ વ્હીલ લઈને ગયા તો ત્યાં વેરના કાર નથી પણ એનો છોકરો ઉભો છે એવું એફઆઈઆર માં લખ્યું છે. પછી છોકરાને પૂછે છે તો છોકરો એવું કહે છે કે ભાઈ એ વેરના કાર તો અહીંથી આમ જતી રહી. તો નવનીતભાઈ એવું નક્કી કરે છે એફઆઈઆર પ્રમાણે, કેમ કે ઘટના આટલી છે પણ પોલીસે આટલી લખી છે, એ આટલી લખી એની ઉપર ચર્ચા કરીએ. જેથી હું, હવે નવનીતભાઈના શબ્દો છે, જે પોલીસે આટલામાંથી આટલું કર્યું એ શબ્દો, જેથી હું, એના છોકરાએ એવું કીધું કે ભાઈ ગાડી તો અહીંથી નીકળી ગઈ છે, અહીંયા કઈ ગાડી છે નહીં. તો ત્યાર પછી હું એ ફોર વ્હીલ ની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળેલ. આ શબ્દો સાંભળજો ફરીથી. હું એટલે કે નવનીતભાઈ એ ફોર વ્હીલ ની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળેલ અને હું આ ફોર વ્હીલ ની પાછળ મોણપર ગામ જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચેલ ત્યારે આ સફેદ કલરની ફોર વ્હીલ મારી પાછળથી આગળ આવીને ઉભી રહી. આખું વાક્ય એવું લખ્યું છે કે હું કારની પાછળ ચાલતો હતો અને ઈશ્વરભાઈના કારખાના કાર પાછળથી આગળ આવી ગઈ. એફઆઈઆર માં આવું વાક્ય લખ્યું છે. આ તો ખાલી એક મુદ્દો છે, એફઆઈઆર તો બહુ લાંબી છે. પોલીસે અહીંયા ચાલાકી વાપરી લીધી છે, શબ્દની ચાલાકી. કાલ કોર્ટમાં વકીલ કહે છે કે ભાઈ આગળ હતા પાછળ હતા તમને ખબર નથી, એનો અર્થ એ છે કે તમે જૂઠું બોલો છો. હવે કોણ આગળ હતું કોણ પાછળ હતું એ કઈ નક્કી નહીં થાય, એનો વિડીયો ઓડિયો કઈ નથી. એટલે હું પોતે ઘડી એમ કહું આગળ હતો હું એમ કહું પાછળ હતો તો મારી વાતનો કોઈ ભરોસો કરે નહીં. ફરીથી, જેથી હું ફોર વ્હીલ ની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળે, હું આ ફોર વ્હીલ ની પાછળ મોણપર ગામના જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચ્યો ત્યારે આ કાર છે એ મારી પાછળથી આવીને આગળ ઉભી રહી ગઈ. લ્યો, પાછળ હતા પોતે અને કાર પાછળ આવી ગઈ. આ શબ્દ ચાલાકી પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા બનાવી છે. ભાઈ, આમાં જયરાજ દોષિત છે કે દોષિત નથી એ તો પછીનો વિષય છે. પોલીસે કાર આગળ પાછળ શું કામ કરી નાખી? તો મિત્રો, આ તો ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો. તમારું આ ઘટના વિશે શું કહેવું તમે ખુદ મને કોમેન્ટ કરી અને બતાવી શકો છો, કારણ કે ગોપાલ ઇટાલિયા છેલ્લે મૌન તોડ્યું છે પોતાનું. જય માતાજી. કે આ કોળી સમાજે શું કર્યું જોવો તમે વિડીયો. હીરા સોલંકી કાલે ગાંધીનગર ગયા હતા, ધારાસભ્ય એને જે કરીને વાત એ હાંભળા જેવી છે, 18 વર્ષના લોકોને સમજ્યા જેવી છે. હીરા સોલંકીએ શું કીધું તમને સંભળાવીશ તો પગ નીચે જમીન સરકી જશે. હીરા સોલંકીએ એવું કીધું કે 15 ધારાસભ્યો બરાબર અને 3 સાંસદ સભ્યો અમારા ભેગા આવ્યા છે અત્યારે ગાંધીનગર. 25 ધારાસભ્યો, વિચાર તો કરો, કલ્પના પણ ન કરો. ખાલી એક છોકરાને, નવનીત નામના છોકરાને ઢોર માર માર્યો, એની પાછળ કોળી સમાજે 25 ધારાસભ્યો ગાંધીનગરમાં લાઈન લગાડી દીધી અને 3 તો સાંસદ સભ્યો. વિચાર્યો આવી એકતા કોઈ તમે કોઈ દી નહીં જોયું હોય કે કોઈ નાની માથાકૂટ થાય એમાં આવડું બધું સ્વરૂપ લઈ લે. જો હીરા સોલંકીનો વિડીયો પછી આગળ વાત કરીએ. જો અત્યારે 15 ધારાસભ્યશ્રીઓ, 3 સાંસદો, કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજેશભાઈ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નિમુબેન સહિત 15 ધારાસભ્યશ્રીઓ અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી સાહેબ સાથે જોઈ લીધો. તમે ઘણા બધા માથાકૂટ જોયા છે, ઘણા બધા મેટરો જોયા હશે. કોઈ દી એવું તમે સાંભળ્યું કે આ ભાઈને અરે ઢોર માર તો ઠીક છે, મારી નાખે તોય નથી જાતું. અને આ વિડીયોના માધ્યમથી એક બીજી વાત કહી દઉં કે ભાવનગરમાં ગઈકાલે કોળી યુવકની હત્યા પણ થઈ ગઈ છે
તો ત્યાં ધારાસભ્ય લોકો કેમ નથી જતા એ વિચારવા જેવી વાત છે. સાચું ખોટું મિત્રો? તો ત્યાં કોઈ ધારાસભ્ય ગયા નહીં. અહીંયા મિત્રો મેં કીધું કોળી સમાજ મેં એક વિડીયો મૂક્યો તો ભાઈ તમારી નાચની અંદર સંપ જોરદાર છે, પણ મિત્રો સંપની પાછળ એક કારણ પણ છે, એ કોઈને નથી ખબર મિત્રો. કે જયરાજ આહિર હમણાં માયાભાઈનો દીકરોને ટિકિટ મળવાની હતી, બરાબર. થોડાક દિવસ પહેલા રિસેન્ટલી તમે જોયું છે કે માયાભાઈ આહિર મોદી સાહેબને મળવા ગયા હતા. જોકે આની પહેલા 4-5 વખત મળી ગયા છે મોદી સાહેબને, બે મિત્રો પણ છે એવા વાત મળી. જયરાજને ટિકિટ મળવાની હતી તળાજા બોરડા બાજુની ધારાસભ્ય એમએલએની. એટલે હવે આ ધારાસભ્યને બધા મદદરૂપ થાય આ કોળીભાઈને, તો હવે જયરાજનું છબી નીચી થઈ ગઈ એટલે જયરાજને ટિકિટ મળે નહીં. કેમ કે જયરાજને કોળી સમાજ જ વધારે પ્રેમ કરતો, કેમ કે એ બાજુ કોળી સમાજનો બહુ વધારે એરિયો છે, ત્યાં કોળી લોકો બહુ છે એમ. તો હવે શું થાય કે આ ધારાસભ્યને એવું નક્કી કરી લીધું કે આ જયરાજને નીચો પાડી દઉં ને તો આપણી સામે લડવા ઊભો નહીં થાય. આનું મોટામાં મોટું ષડયંત્ર એ છે દોસ્તો. દુનિયા જી કે પણ હું દેવા આહિર મેં કોઈથી કોઈ સમાજને સપોર્ટ નથી કર્યો, કોઈને નહીં. જે સાચું હોય ને જ કહું. હું અમારા સમાજ હોય તો એને સાચું કહી દઉં, બીજો સમાજ હોય તો એને સાચું કહી દઉં. ખોટું બોલીને મને ઓલું આવડતું નથી દોસ્તો. આ મારી વાત કડવી સત્ય છે કે જયરાજ આહિરનું કારકિર્દી ખતમ કરવાનો સૌથી મોટો આ પ્લાન છે. ભલે કોળી સમાજ લડો, કોળી સમાજ ખોટો નથી દોસ્તો. કોળી સમાજ 100% એને ન્યાય માટે લડે છે, 100% સાચા રસ્તે છો તમે લોકો. પણ તમે ખુદ વિચાર કરી લો મગજમાં કે નાનકડી બાકાજી કી બોલતી હોય, નાના તો ઠીક છે, મોટા મોટા મર્ડર થઈ જાય, ત્યાં કોઈ ધારાસભ્ય ગયો એવું જોયું? અને આ 25 ધારાસભ્યો, 3 સાંસદો, સરપંચો અને લાખો સંખ્યામાં કોળી સમાજ માત્ર જયરાજને પકડવા માટે, જયરાજને ગમે એમ કરીને ફસાવી દેવા માટે. ભલે એ સાચો હોય છે તો પકડાઈ જાય તો કાયદાનું કામ સાચું જ કરે, એમાં આપણો કઈ વિરોધ નથી. જયરાજ ખરેખર જયરાજનો વાંક હશે તો એને સજા 100% મળશે જ, બરાબર. પણ એની કારકિર્દી ખતમ કરવા માટે બીજા નેતાઓ પોતાનો રોટલો શેકવા માટે કેટલા બધા મેદાને ઉતરી ગયા, તમે જોયું ને. આ છે રાજકારણ દોસ્તો. હું તમને હાવ સાચું કહી દઉં, કાલ પરમ દિવસે બીજા એક ભાવનગર બાજુના કોળી છોકરાની હત્યા થઈ ગઈ, એના ટીવીમાં સમાચાર આવ્યા, પણ એનું બધું દબાઈ ગયું, એનું કઈ સામે આવ્યું જ નહીં. જોયું ને તમે? તો આ દોસ્તો રાજકારણનો રોટલો શેકવાનું પણ એક મોટું ષડયંત્ર છે. આ ગોપાલ ઇટાલિયાએ પણ વાત કરી દીધી લાઈવમાં કાલે, અને હું પણ કહી દઉં વાત સાચી પણ છે. પણ કોળી સમાજની અંદર સંપ બહુ જોરદાર છે. આઈ રિસ્પેક્ટ ફ્રોમ ઓલ કોળી સમાજ. એમાં કાંઈ વાંધો, શંકાને સ્થાન નથી ને એમાં કાંઈ વાંધો પણ નથી કે આપણા દીકરાની ગમે એ સમાજમાં અમારાથી હોય તો અમે પણ ન્યાય લેવા માટે દોડીએ, બરાબર. એટલે આ વિડીયોમાં માધ્યમથી કોઈનો વિરોધ નથી કરવાનો કે કોઈને સપોર્ટ નથી કરવાનો, પણ આ એક વસ્તુ જોયા જેવી છે કે રાજકારણીઓ પોતાનો રોટલો તો શેકી જ લે ગમે ત્યાં, અને આ શેકવા માટેનું ષડયંત્ર છે મોટું. થોડાક બધા સમજો કે નાતી વિવાદ ના કરતા, કારણ કે કાલ સવારે કોળી અને આહિર પાછા ભેગા રખડતા હશે. આમાં સમાજને કાંઈ વાંધો નથી, વ્યક્તિ દીઠ માથાકૂટ થઈ છે. સમાજ યારે કાંઈ કોઈને તકલીફ નથી, બરાબર. અને ખોટા વિડીયો કોઈ બનાવતા હોય કે આ સમાજે આમ કરી નાખ્યું, ઓલા સમાજે આવું કીધું, તો એ કોઈ માનતા નહીં. કારણ કે આપણા સમાજ બધા પેલા બધા હિન્દુ બનો, એકતા રાખો. જય હિન્દ, જય માતાજી. ગાંડ મરાઈ ગઈ અને જાતું હે વાઈડમાં અને ગરી જા ગાંડમાં. એટલે ખાસ કરીને તમને અપીલ કરું હજી તો કે સમાજ ઉપર ક્યાંય જો કઈ પણ ટિપ્પણી થાય ને તો મજા જરાય નહીં આવે. તો નમસ્કાર મિત્રો, બગદાણામાં જે યુવકને ઢોર મારવામાં આવ્યો હતો, નવનીતભાઈને, કોળી યુવકને, એને લઈને એક આહિર સમાજ પણ હવે મેદાને આવ્યો છે. ત્યારે મહેન્દ્રભાઈ આહિર નામના એક વ્યક્તિનો ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મહેન્દ્રભાઈ આહિરે જે વાત કરી છે એ ખૂબ ધન્યતાને અનુભવાય તેવી વાત છે. મહેન્દ્રભાઈ આહિરે ખુલ્લેઆમ ધમકી આપી છે, પણ કોને આપી છે આખો વિડીયો પણ તમને હું બતાવવાનો છું હમણાં. આખો વિડીયો પણ તમે જોઈ લેજો તો તમને ખબર પડશે કે મહેન્દ્ર આહિરે કોને ધમકી આપી. મિત્રો, મહેન્દ્રભાઈ આહિરે એક સાચી રીતના ધમકી આપી છે. મહેન્દ્રભાઈ આહિરે જણાવ્યું હતું કે કોઈ પણ માણસ જ્ઞાતિ વિવાદ કરશે. આ કોળી સમાજ અને આહિર સમાજનું ધીંગાણું કે માથાકૂટ નથી મિત્રો, માત્ર વ્યક્તિગત લડાઈ છે. આ કોઈ પણ માણસે આહિર સમાજને નીચો નહીં બતાવવાનો, કોઈને કોળી સમાજને પણ નહીં નીચો બતાવવાનો. કેમ કે કોળીની અંદર વીર માંધાતાનો જન્મ થયો સાહેબ. વેલનાથ બાપુ જ્યાં જન્મ લઈને આવ્યા હતા, અને આહિર સમાજની અંદર રજવાડા ઘણા પહેલાના ટાઈમમાં હતા. દેવાજ બોદર, પછી સતદેવીદાસ, અમરદેવીદાસ, આવા ઘણા આપણા સંતો સુરવીરો થઈ ગયા છે. અને આ સમાજને બદનામ કરવાનું કાવતરું કોણ કરે છે? અમુક લુખી તીડીઓ, જેને કઈ ધંધો નથી હોતો મિત્રો, ખાલી ફેમસ થવા, ફોલોવર વધારવા માટે સમાજને વધારવાનું કામ કરતા હોય. હું મહેન્દ્રભાઈનો આખો વિડીયો બતાવું છું. આખો વિડીયો સાંભળ્યા પછી તમારા હોશ ઉડી જશે. એટલે આ મહેન્દ્રભાઈની વાત એકદમ સાચી છે કે ભાઈ જે માથાકૂટ છે એ કદાચ જયરાજની એકની હોઈ શકે છે. માયાભાઈની તો આમાં કઈ ભૂલ જ નથી.
બરાબર. અને લોકો એવું કહે છે કે ભાઈ જયરાજનો પણ આમાં વાંક નથી. હવે એ જે હોય તે કાયદાનું કામ કરશે. આપણે કોઈનું ઊંચા નીચી લીટી ટૂંકી નથી કરવા જવાની. આપણે લીટી ઊંચી કરી દો, બીજાની નીચી નથી કરવાની આપણે. એટલે છેલ્લા 2-4 દિવસથી ઇન્સ્ટાગ્રામની અંદર બધા લોકો વિડીયો વાયરલ કરે છે ને આમ કરી નાખું તેમ. તો દોસ્તો આપણે ઘણી વાર જોઈએ છીએ કે મોબાઈલમાં જે વાતો કરતા હોય ને કાંઈ ન કરી શકે. કોઈ મોબાઈલમાં વાતો કરતા હું આમ કરી નાખું તેમ, તો એ તમે જોજો એ રૂબરૂ આવશે જ નહીં. એટલે મોબાઈલમાં વાતો કરવાથી કાંઈ ફાયદો નથી. કાયદો કાયદાનું કામ કરશે અને જે પણ આરોપી છે ને સજા 100% આપશે. એના માટે આહિર સમાજ પણ તૈયાર છે. અમે કોઈના સપોર્ટમાં કે કોઈના વિરોધમાં નથી દોસ્તો, પણ મહેન્દ્રભાઈ આહિર શું બોલે છે સાંભળો ધ્યાનથી. અને વિડીયો સારો લાગે તો જરૂરથી શેર કરજો. હવે મહેન્દ્રભાઈ આહિર આખો વિડીયો જોઈ નાખો કે મહેન્દ્રભાઈ આહિરે જે લોકો વિવાદ કરે છે, ખોટા વિવાદ કરે છે, એના માટે કીધું. જો જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય માં મોગલ. મારું નામ છે મહેન્દ્ર આહિર. અને જે પણ લોકો સમાજની ઉપર ગાળો બોલે એ ધ્યાન રાખજો ભાઈ, પછી કેતા નહીં કે ગાંડ મરાઈ ગઈ અને જાતું હે વાઈડમાં અને ગરી જા ગાંડમાં. એટલે ખાસ કરીને તમને અપીલ કરું હજી તો કે સમાજ ઉપર ક્યાંય જો કઈ પણ ટિપ્પણી થઈ ને તો મજા જરાય નહીં આવે. અને બધાને ખાસ કહેવાનું કે આમાં ઘણા બધા એવા લોકો છે કે સોશિયલ મીડિયાની અંદર વિડીયા મૂકી જાણે પણ પછી એ ખબર નથી પડતી કે ગાંડકથી રેલો આવી જાય છે. તો જે પણ લોકો વિડીયા મૂકો હો, સમાજ ઉપર 1% વિડીયો આવ્યો તો મજા જરાય આવવાની નથી. જેમ બાકી કાયદાનું કામ કરે જ છે. રેડી? બસ એટલું જ મારે કહેવાનું છે. અને કોઈ પણ બેન દીકરી વિશે ખરાબ કોમેન્ટ કરી કે ખરાબ બોલ્યા હે તો તમારી ગાંડ મરાતા વાર નહીં લાગે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. સેવકનો એક વિડીયો વાયરલ થયો છે. તમને ખબર છે કે નવનીતભાઈ નામના છોકરાને એવો દાવો કરવામાં આવે છે કે માયાભાઈ આહિરના પુત્રએ ઢોર માર માર્યો, હાથ પગ ભાગી નાખ્યા, એવો દાવો કરવામાં આવે છે. પણ હકીકતમાં બીજા લોકો પકડાણા છે. એને લઈને બગદાણાના આશ્રમના એક ભાઈનો વિડીયો વાયરલ થયો છે. અને એ કે આમાં બગદાણા આશ્રમની બદનામી છે. ઘણું બધું સમજવા જેવી વાત 100% સાચી છે. એ ભાઈને સેલ્યુટ કરવી પડે. ઘણી બધી એની વાતો સમજા જેવી છે. હવે મિત્રો મારા વિડીયોના માધ્યમથી એટલું હું જરૂરથી કહીશ કે બધા એક બનો, હિન્દુ બનો, આ લડાઈ ઝઘડા મૂકી દો. કારણ કે આ ગુજરાતની અંદર આજ આ છે, કાલે બીજું કંઈક ને કંઈક આપણે ડખા ઉભા જ હોય ગુજરાતમાં બધા સમાજના. માટે બધા પેલા હિન્દુ બનો, પેલા માણસ બનો, ઇન્સાન બનો મિત્રો. આવું કરવાથી કઈ ફાયદો નથી. અને કાયદાનું કામ કરે છે, જરૂર એને ન્યાય મળી જશે. ખોટા જે વિડીયો બનાવીને લડાઈ ઝઘડા કરાવતા હોય એનાથી સાવધાન રહેજો. જો આ બગદાણાવાળા ભાઈનો વિડીયો વાયરલ થયો છે, એ શું બોલે અને આ ભાઈ વિશે તમારે શું કેવું જરાક તમે ખુદ કોમેન્ટ કરી મને બતાવજો. જુઓ, સાંભળો. મોટો માલે આ કોઈ હાસી તપાસ કોઈ કરતો જ નથી. આમાં તો હું તો ભાઈ રચતો નથી. સમજી લેજો. માયાભાઈ ને તો આપણે જાણીએ છીએ ભાઈ, કઈ એકવાર મળ્યા છે, પણ કઈ આપણને ઈ માયાભાઈ આપણને વર્તે નહીં, આપણે એને વર્તીએ. પણ ઈ ભાઈ આમ ખાનદાની માણસ છે અને આવું કઈ લાગતું જ નથી. આ નવનીત હકીકતે છે ને ભાઈ ખોટો માણસ છે અને ખનીજ માફિયો છે ભાઈ. બરોબર. અને ઈ સરપંચ ની પણ એ ખનીજ માફિયા હોય કે જે માફિયા હોય, બરોબર, પણ અત્યારે જે ધામની બદનામી થાય એના વિશે તમે શું કહેવા માંગો? ધામની બદનામી આ થાવી જ ન જોઈએ ભાઈ. આ નામ જ આ વસ્તુ છે અત્યારે આને પોલીસ ને કહીને આવડાને પકડવા જોઈએ. આ વાયરલ કરવાનું નામ ઉપર બગદાણાનું નામ આવે ને બાપાના ધામનું નામ આવે ને, એ મને તો સખત નફરત છે ભાઈ. આ એવડા પર્સનલી કરનાર બાપા સીતારામ કોણ છે એ લોકોને ખબર છે? એવડા ખબર જ નથી. એ તો હોલીઓ થઈ ગયો ભાઈ. બગડેશ્વર મહાદેવ ત્યાં કેટલા ઋષિઓ, સંત ભૂમિ છે. એ કોઈ આમ થોડી આ બધા આતું અટાણે તો આ યુગ આવી ગયો ભાઈ મોબાઈલ નો. આ તો અહીંયા કઈ મોબાઈલ હતો નહીં બાપાના સમયમાં. નગર તો બાપા બધું વર્ણન કરતા જ કે મારા નામની પાસે આવું કઈ કરતા નહીં. એ તો એક દેશભક્ત હતા બાપા. એટલે બાપા એ મઢીનો સામાન બામાન વેચી નાખ્યો હતો બધું. એની બંડી વેચ નાખી હતી. આ એનો ઇતિહાસ ગવા છે ભાઈ. અને બાપાએ જે યુદ્ધમાં ના બાપા પૈસા દેવાઈ જતા. આ હોબાળો કરવા બાપાનું નામ દોડવું હોય. બાપાના નામમાં ભાઈ ત્યાં હોબાળામાં બાપા બજરંગદાસ બાપાનું નામ ત્યાં લેવાનું થાત જ નહીં. નકર અમારા સેવક છે ને, અમે સેવકો અમે તત્પર મહેનત કરીને સેવા કરીએ ને, ઈવડા કઈક બીજું કરશું ને તો આ બધાને જવાબ આપવો પડશે. બાકી બગદાણાનું નામ આવું જ ન જોઈએ મારવાલા. તો આજે અત્યારે હાલમાં જે બાપા સીતારામના નામ ઉપર જે કાંઈ પણ વસ્તુ થઈ રહી છે, રાજકારણ ખેલાઈ રહ્યું છે કે ફલાણું કે જે કાંઈ પણ વસ્તુ થઈ રહી, એ ગલત છે કે રાઈટ છે? અરે એ તો ખોટું છે. જો બાપાનું નામ મોટું, મોટું. બગદાણાનું નામ મોટું, મોટું. માયાભાઈ નું નામ મોટું, મોટું.
અને આ નવનીતભાઈ સરપંચ બનીને બેઠા એનું નામે એ કે મોટું આગેવાન કરી નાખ્યો સમાજે. અત્યારે સમાજ ભલે કોળી સમાજ એટલે ભાઈ કમ નથી, આવે જ છે. અત્યારે બદનામી કોની છે? બદનામી તો એના સમાજની છે ને. ખોટાને ન્યાય આપવા એટલે એવું થોડો ન્યાય મળી જાય. અત્યારે બદનામી બગદાણાની છે, બગદાણાની છે, આશ્રમની છે, અમારા સેવકોની છે. અમને ના સેવા કરવાનું મન નથી થતું. કેમ જવું ભાઈ ઓવાળામાં કઈક છું તો કઈક હંગામો જો હોય તો આપડે તો કારણ આપણે તો સેવામાં ગયા હોય ભાઈ. એ પછી આશા ખોટાનું પ્રૂફ થાય તો અટાણે તો ભાઈ આ બધું હળગી બેઠું આના માધ્યમથી ભાઈ બધું થઈ જાય ને. બરોબર. અટાણે કઈ ખોટું બગદાણા બબાલ થઈ હતી જે કોળી યુવકની અને માયાભાઈ આહિરના પુત્રનું જે વચ્ચે નામ આવે છે તેને લઈને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હું તમને આખો વિડીયો બતાવું છું. જોઈ શકો છો એક ભાઈએ ખુલાસો કર્યો છે. આખો વિડીયો જોજો તો તમને પૂરી માહિતી મળશે. મિત્રો ઘટના એવી છે કે 8 લોકોએ એક નવદીપ કંઈક એવું નામ છે કોળીભાઈ, તેઓ બગદાણા બાજુના ગામના કંઈકના સરપંચ છે અને મારવામાં આવ્યો, હાથ પગ ભાંગી નાખ્યા છે. અને કોળી સમાજની એકતાને જોરદાર વિડીયો આવી રહ્યા છે કે ભાઈ ધારાસભ્યને સપોર્ટ કર્યો એને બહુ મોટી વાત કહેવાય, એમ બહુ મોટી. બધા સમાજમાં ધારાસભ્ય છે, બધામાં MLA છે, પણ દોસ્તો બહુ સારી વાત કહેવાય. હું સપોર્ટ કરું છું બધા લોકોને, હું બધા હિન્દુને સપોર્ટ કરું છું. કોઈ મારા કોઈથી બબાલવાળા વિડીયો તમને જોવા નહીં મળે અને એવું કરતા પણ નહીં દોસ્તો. ન્યાય 100% મળી જશે. ખોટું જાતિ વિવાદ ઉભો ના કરતા. હવે હું તમને આખું રેકોર્ડિંગ સંભળાવું. ઘણા બધા હાવ નવરી બજાર હોય, એ ખોટા વિડીયો વાયરલ કરતા હોય કે આને આમ કીધું, નોની આમ કીધું. તો એમાં ક્યાંય મારા મિત્રો ધ્યાન દેતા નહીં અને બધા ધંધો કરો, સારા આગળ આવો, નોકરીઓ મેળવો, સમાજનું નામ રોશન કરો. મારું તો એ માનવાનું છે. પેલા બધા હિન્દુ બની જાવ. તમારું શું કેવું મને કોમેન્ટ કરજો મિત્રો. જે આરોપી છે ને 100% સજા મળશે. એટલે ખોટા જે વિડીયો ઘણા બધા બનાવતા હોય કે આમ કરી નાખો ને ઓલા આમ કરી નાખો, એવી ખોટી રીતે કાંઈ બાંધવા ના જવાય. 100% કાયદો કાયદાનું કામ કરશે. જે પણ આરોપી છે મારું એવું માનવું છે. જો આ ભાઈનું રેકોર્ડિંગ વાયરલ થયું છે, જો સાંભળો. જય માતાજી મિત્રો, હું છું મેહુલ ઝાલા અને મેં કાલે એક સમાજ પ્રત્યે એક વિડીયો બનાવ્યો હતો. ત્યારે બધાની કોમેન્ટ આવે કે ભાઈ એ પણ આરોપી એમાં સંડવાયેલો છે ને ઓલું છે ને તે છે ને. તો એના માટે સપોર્ટ મેં કર્યો છે ને એની ઊંડાણનું મેં જાણ્યું છે ને એટલે સપોર્ટ કર્યો છે. એટલે સપોર્ટ કર્યો છે તો કે ઘણા લોકોને ખબર નથી તો કે ત્યાં બગદાણામાં જયારે આજુબાજુ જે વિસ્તારમાં રહેતા જે લારી ઉપર ધંધો કરતા વ્યક્તિ છે ને એની દુકાનો હટાવવામાં માંગતા હતા. એ કોણ? યોગેશ સાગર, જે અત્યારે ટ્રસ્ટી છે ત્યાંના, તે બધું હટાવવા માંગે છે અને એના માટે અવાજ ઉપાડેલો નવનીતભાઈ અવાજ ઉપાડેલો અને બુલંદી સાથે કીધું હતું કે મારો સમાજનો જે વ્યક્તિ એમાંથી રળી ખાય છે અને આ ગામ અમારું ગામ છે ને અમારા ગામમાં જો આવી રીતે ધામ હોય ને અમારા ગામના જો ધંધો ન કરી શકે તો કોણ કરી શકે? એ માટે એને વાંધો ઉપાડ્યો હતો અને એ ખટકો યોગેશ સાગરને અને તમે જાણી શકો છો જેનું નામ આવે છે એની કેટલી ગાઢ મિત્રતા છે. રેડી? એટલે તમે જાણી શકો છો કે એને કેટલી ગાઢ મિત્રતા છે ને ઓલું છે. એટલે આ ઓલું મેં વિડીયો બનાવ્યો તેનું કારણ એ હતું કે આમાં કઈ પણ બધા કે ભાઈ તમે એનું જાણો છો, ઓલું કરો છો. તો અમે એમ નથી કહેતા કે ગુનેગાર છે. અમે તો ખાલી એટલું કહે છે કે આ પ્રશાસન એની તકેદારી કરે અને એમાં જે હોય તે સાબિત કરે, સામું લાવે ભાઈ. એની ઊંડાણમાં જઈને તપાસ તો કરે ભાઈ. અમે એમ નથી કહેતા. અને દર વખતે શું આવી રીતનું જ કરવાનું? દર વખતે સમાજને મેદાન ઉપર આવે ત્યારે જ તમે ભાઈ પોલીસ વાળાના પ્રશાસન બધું ઓલું કરશે. ગમે ત્યારે તો કે કઈક ઓલું ન્યાય માટે મેદાનમાં જવાનું. શું આજ પ્રશાસન છે, આજ પોલીસની કામગીરી છે, આજ ન્યાયતંત્ર કામ કરે છે? અરે ભાઈ તમારે તો ખાલી FIR નોંધ કરી અને તમારે ગુનેગારને જેની ઉપર FIR કરી હોય એને પકડવાના હોય, એને પૂછપરછ કરવાનું હોય. બાકી કોણ સાચું છે કોણ ખોટું છે તો ન્યાયતંત્ર નક્કી કરશે ને ભાઈ. DYSP ને ત્યાંના PI ને કેવી રીતના તમે એમ કહી ગયો કે આ સ્કીન શીટ આપી દીધી ના ગુનેગાર નથી, એવી રીતનું તમે કેમ કહી ગયો? તમારે ન્યાયતંત્ર પાસે લઈ જવું પડે ને. તમારે તો ખાલી ગુનેગારને ગિરફ્તાર કરવાનું હોય, પૂછપરછ કરવાનું હોય. તમારે એ ક્યાં કરવાનું છે કે ભાઈ તમે આ ગુનેગાર નથી ના ન્યાયતંત્ર, આ ન્યાયતંત્ર નો વિષય છે ને. આ તો પોલીસ જ બેઠી ગઈ છે કે હું જ ન્યાયતંત્ર છું. એટલે અમારો વાંધો પોલીસ તંત્ર સાથે પણ છે અને ગુનેગારો જેને ચાવરવામાં આવે છે એની સાથે પણ છે. અને બને ત્યારે કે આ વિડીયોને શેર કરજો અને બધા સમાજના વ્યક્તિ સુધી પહોંચાડજો અને દરેક સમાજના કહું છું કે આના વિશે અવાજ ઉપાડજો. નકર હર વખતે હીરાભાઈ સોલંકી કે પરસોત્તમ સોલંકી હર વખતે નહીં હોય, આપણે પણ અવાજ ઉઠાવવો જોઈશે ને. આપણે પણ બુલંદી સાથે ઉભું રહેવું જોઈશે અને કેવું જોઈશે આ ખોટું થાય છે ને આ ખોટાને હંમેશા સાથ આપો. તો અસ્તુ, જય હિન્દ, જય માતાજી. કોળી યુવક નવનીતભાઈને ઢોર માર માર્યો, એના વિડીયો વાયરલ થયા. અને કોઈ દી તમે જોયું કે બગદાણામાં આ જે ઘટના બની એવી રીતે કોઈ દી ઘટના બની? નકર માર તો કેટલી જગ્યાએ મારવામાં આવે. હું તમને જે વાત કહું છું એ મોટામાં મોટો આજનો ખુલાસો છે, આજનો સૌથી મોટો ખુલાસો. જુઓ આખો વિડીયો કે સંપૂર્ણ નોલેજ, સંપૂર્ણ માહિતી તમને સાચી આપું છું. દોસ્તો પહેલા તો હું બે સમાજની રિસ્પેક્ટ કરું છું અને વિડીયો ચાલુ થયા પહેલા કહી દઉં છું કે લડાઈ ઝઘડા કરવામાં બધા એક રહ્યો, હિન્દુ બનીને રહ્યો. હવે મિત્રો એક નાનકડી વાત કે તમે કોઈ દી માથાકૂટ તો તમે કેટલી બધી જોઈએ છે,
મર્ડર થઈ જાય છે તો છતાં પણ કોઈ દી જોયું કે એમએલએ આવે, સાંસદ સભ્ય આવે? કોઈ દી જોયું નહીં ને. હવે આજે જ બગદાણા પાસે કંઈક બીજું કંઈક ગામ છે ભાવનગર જિલ્લાનું, મને નામ નથી આવડતું, પણ ન્યૂઝમાં જોયું કોળીભાઈની હત્યા થઈ ગઈ. બરાબર, આજે ન્યૂઝમાં જોયું, કસમ ખાઈને કહું તો ત્યાં તો કોઈ ના ગયું એમએલએ કે. બરાબર, આ મોટી વાત છે. એટલે મેં કાલે વિડીયો મૂક્યો તો એમાં બધાને કહેતો તો કોળી સમાજને ધન્યવાદ દેવો પડે, તમને એમએલએ સપોર્ટ કરે એમ. તમારી નાઈટનો સંપ બહુ જોરદાર છે. હવે બીજી વાત મિત્રો, કે અહીંયા હું કામે એમએલએ ની આવે છે મિત્રો, રાજકારણીઓ પોતાનો રોટલો શેકવા આવે છે દોસ્તો. મને કઈ ઇન્ટરેસ્ટ નથી, પણ મેં આજ બુદ્ધિ મારી, આજે મેં એક વિડીયો જોયો અને વાત સાચી છે. અને જે બોલવાવાળા ભાઈ હતા એ કોળી પણ નહોતા ને આહિર પણ નહોતા. અને હું મારા સમાજને સપોર્ટ કરવા માટે નથી કહેતો, હું 18 વર્ષને ભેગા રાખવા માટે કહું છું કે આ જયરાજ આહિર જે છે ને, માયાભાઈનો દીકરો, એને એમએલએ માં ટિકિટ મળે એમ હતી. અત્યારે કંઈક ભાજપમાં મોટો નેતા તો હતો જ પોતે, બરાબર. તો જયરાજ આહિરે થોડોક ટાઈમ પહેલા એક એક્ઝિબિશન ગોઠવ્યું, તેમાં 18 વર્ષની દીકરીઓને નોકરી મેળવવા માટેની, એમાં કોળી સમાજની પણ દીકરીઓ હતી, ભાઈઓ હતા, એના પણ વિડીયો આવ્યા. તો દોસ્તો સારું કામ કોઈને ના દેખાડવું ખૂબ દુઃખદની વાત છે. અને હું તો એમ જ કહું છું કે આમાં જયરાજનો જો વાંક હોય તો 100% એને સજા મળે. હું કઈ જયરાજના સપોર્ટમાં વિડીયો બનાવતો જ નથી બિલકુલ, કેમ કે મારા કઈ સગા છે જ નહીં દોસ્તો. પણ એક વાત ચોક્કસપણે છે કે આટલા બધા રાજકારણીઓ આવ્યા ને તો એનો રોટલો શેકવા આવ્યા એ તો પાકી વાત છે. કારણ કે જયરાજ આહિર થોડોક સમયમાં હમણાં ચૂંટણી આવશે ને ત્યારે એમએલએ ની ટિકિટ મળવાની હતી. એટલે જયરાજના ચરિત્ર ઉપર છાતા ઉડી ગયા, એટલે હવે એને ટિકિટ મળવાની નથી જયરાજ આહિરને, કારણ કે એનું પૂરું થઈ ગયું. કારણ કે સૌથી વધારે એ બાજુ કોળી સમાજ છે. એટલે કોળી સમાજને શું લાગ્યું કે ભાઈ આ જયરાજે ખોટું કામ કર્યું. હવે હું તમને માં કસમ ખાઈને એક દાખલો આપું. આ નવનીતભાઈ છે બરાબર, એને કદાચ કોઈક બીજા ભાઈએ માર્યો હોત તો આટલો બધો હોબાળો ના મચત. સાચું ખોટું? કારણ કે 18 વર્ષમાં ક્યાંક ને ક્યાંક રોજ નવી નવી માથાકૂટ આપણે જોઈએ છીએ. હમણાં થોડાક દી પહેલા દેવેશભાઈ ખબરની હતી, એની પછી ઓલી હતી, એના પછી આ આપણા ગુજરાતની અંદર કીડો છે. એટલે આ વિડીયોના માધ્યમથી એમ કહું કે કોળી અને આહિરો બધા એક થઈને દો. અને હું એમ નથી કહેતો કે ભાઈ આને બચાવો, સપોર્ટ કોઈનો નથી આપણે આ વિડીયોમાં, બરાબર. બધા જે કાયદા રીતે બધાને સજા મળવી જોઈએ, મળવી જ જોઈએ 100%. એ પછી ગમે તે હોય, મારા સમાજનો હોય તોય ભલે અને બીજો સમાજનો હોય તોય, આપણે કઈ સપોર્ટ બાબતનો વિડીયો જ નથી. પણ એક વાત મારી સાચી છે, કડવી સત્ય છે કે જયરાજનું ચરિત્ર ખતમ થઈ ગયું હવે. કેમ કે નવનીતભાઈને માર માર્યો, એમાં એમએલએ આવ્યા, હીરાભાઈ, ઓલાભાઈ ને ઘણા બધા પરસોત્તમભાઈને આવ્યા, અને પછી એનું ચરિત્ર હાવ ખતમ થઈ ગયું. કારણ કે હવે એને મતદાન મળવાનો ચાન્સ ઓછો છે, કારણ કે એને એમએલએ સપોર્ટ કરવા આવ્યા. કેમ કે એમએલએ ને એમાં પોતાની રાજનીતિનો રોટલો પણ શેકાઈ રહ્યો છે એમાં. હવે આના પછી કે કોળી સમાજના કોઈ યુવકને કોઈ ઢોર માર મારે અને ત્યારે જો કોઈ આ હીરાભાઈ ની બધા આવે ને તો સેલ્યુટ કરવું પડે એમ. તો સંપ જોરદાર કહેવાય. કાલે મેં વિડીયો બનાવ્યો હતો તમારા સમાજની અંદર, સંપ જોરદાર છે. આ જી છે ને એ બહુ સારી વાત જ છે કે આટલા બધા સાંસદ ને ધારાસભ્ય આવ્યા તો કોળી સમાજને હું સેલ્યુટ કરું છું. બહુ જોરદાર મોટી વાત છે, નબળી વાત ના કહેવાય એમ. પણ આ વાતમાં આપણે એટલું કહી શકીએ કે જયરાજની કારકિર્દી ખતમ કરવા માટે પણ મોટા પ્રયત્નો ઉપરથી હાલી રહ્યા છે. એટલે મારા કોળી ભાઈઓ અને અમારા આહિર ભાઈઓ, બાદોમાં લડાઈ ઝઘડા કરવામાં કાયદાનું 100% કામ કરશે. આમાં આ વિડીયોમાં હું કોઈને સપોર્ટ કરતો જ નથી, કારણ કે મને સપોર્ટ કરવામાં કોઈ પૈસા નથી મોકલતા. મને તમે જે સપોર્ટ કરો છો 20 લાખથી પણ વધારે મારા ફોલોવર છે, એ મારા વિડીયો જોવો છો, ધ્યાનથી સાંભળો છો, બરોબર. અને મારા વિડીયો કોળી જોવે છે, મુસલમાન જોવે છે, દલિત હોય તો એ જોવે. 18 વર્ષ લાખો કરોડો માણસો દર મહિને મારા વિડીયો જોવે છે. એટલે કોઈ પણ બાંધણામાં ના તે ને આપણા કોઈ વિડીયો હોય નહીં, તમે કોઈ જોયો નહીં હોય કે દેવ આહિર આના વિશે આવું બોલ્યો. એટલે મારી વાત થોડી કડવી છે પણ સત્ય છે કે આ વાત 100% ની છે. જયરાજ આહિરને હમણાં ટિકિટ મળવાની જ હતી, એટલે હવે નહીં મળે ટિકિટ. કેમ કે એની કારકિર્દી ખતમ કરવા માટે આ રાજકારણીઓ મોટા મોટા ટપાટપી બોલાવે છે ઉપરથી. એટલે શું થાય કે ભાઈ જયરાજની જ ભૂલ છે આમાં, મારું આ માનવું. છતાં તમને કઈ એવું લાગતું હોય તો મને કોમેન્ટ કરીને બતાવો કે આના વિશે શું કેવું, બરાબર. બાકી માયાભાઈ હમણાં મોદીને મળી આવ્યા અને પહેલા 2-3 વાર મળી લીધું, એટલે એને છેડા તો જોરદાર છે. એ તો તમે પણ જોયું છે કે એ લોકોને છેડા ક્યાંય સુધી અડે એમ. પણ મને એક વાત સમજાતી નથી કે આ જગ્યાએ કોઈ બીજો છોકરો હોત ને તો આટલું બધું ના થાત એમ. આ 100% મારું કડવું સત્ય છે દોસ્તો. આ એની કારકિર્દી ખતમ કરવા માટેનું પ્રયત્નો હાલે છે. અને આ વિડીયો થકી હું કોઈને સપોર્ટ પણ નથી કરતો, હું બે સમાજને સપોર્ટ કરું છું. કાયદાનું સારું કામ કરશે, બરાબર. 100% મારી વાત કડવી સત્ય છે. તમને શું કેવું જરાક તમે ખુદ કોમેન્ટ કરી મને બતાવી શકો છો. ધન્યવાદ. તમને ખબર છે કે અત્યારે ખૂબ જ બબાલ ચાલી રહી છે. બગદાણા જે મંદિરની પાસે ઘટના બની હતી,
લોકોનો એવો દાવો છે કે જયરાજ આહિર માયાભાઈ આહિરના દીકરાએ કોળી સમાજના યુવકને હાથ પગ ભાંગી નાખ્યા અને ઢોર માર્યો. તેનું એક રેકોર્ડિંગ વાયરલ થયું, હું તમને સંભળાવું છું. એમાં એક ભાઈ જે છે એ બગદાણા ટ્રસ્ટીને ફોન કરે અને એવું કહે છે કે તમે કેમ આમાં ધ્યાન ના દીધું. ત્યારે બગદાણા મંદિરે કીધું કે ભાઈ અમારે આમાં કાંઈ લેવા દેવાનું હોય. તો દોસ્તો આ ઘટના છે, તમારું શું કેવું? મારે કાંઈ નથી હોતું, કારણ કે હું તમને એક બતાવું છું કે આ ઘટના વિશે તમે શું કહેવા માંગો, જરા કોમેન્ટ કરજો. મારું તો એવું કેવું છે કે સમાધાન કરી નાખો જે હોય એ ભાઈ, માથાકૂટ મૂકો. પહેલા તો બધા હિન્દુ બનો, મારું કેવું માનવું. જો પેલા રેકોર્ડિંગ ને વિડીયો સાંભળો, પછી તમારું શું કેવું જરા કોમેન્ટ કરજો. બોલો. બગદાણાની અંદર કોળીના સરપંચ નવનીતભાઈને અસામાજિક તત્વો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો. ત્યારે બગદાણાના ટ્રસ્ટીઓ એવું કે છે કે અમારે આ મેટલ સાથે કોઈ લેવા દેવા નહીં. એટલે આ ટ્રસ્ટીઓ અક્કલ મઠાવો ત્યાં કોળી સમાજને અહીંયા શું વાયદા કરવા, હંજવારી કાઢવા, વાસણ ધોવા, સેવા કરવા માટે જ રાખો છો? જ્યારે કોળી સમાજના ચામુંડા ધામ ટ્રસ્ટના પ્રમુખ અજય રાઠોડ અમદાવાદથી ફોન કર્યો ને, ત્યારે આ ટ્રસ્ટીઓ શું જવાબ આપ્યો એ તમે સાંભળો અને બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જય માન ધાતા, જય કોળી સમાજ. હા, મેં કીધું આપ બગદાણા આશ્રમમાં ટ્રસ્ટી તરીકે છો કે? હા, ટ્રસ્ટી તરીકે છો. કોણ બોલે? હું અજયભાઈ રાઠોડ અમદાવાદ થી વાત કરું. હા, બોલો. હવે મેં કીધું આ જે થોડાક દિવસથી જે બગદાણામાં ઇસ્યુ થયો છે, નવનીતભાઈ ને જે મારવામાં આવ્યો છે, હા, તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમ માંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી? બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. બારોબાર નો પ્રશ્ન છે, એમાં મને કઈ લેવા દેવા. બારોબાર નો પ્રશ્ન. નવનીતભાઈ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈ ને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ નવનીતભાઈ ફોન કર્યો હોય એને ઈ જ એને નવનીતભાઈ જોવાનું છે. આશ્રમ ને કઈ લેવા દેવા નથી એમાં ભાઈ. ધીરુભાઈ કેમ લેવા દેવા નથી? એમને કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમને માયાભાઈ ને? એમના પોતાનું હતું, એમના સમાજ નું હતું? એમના સમાજ નું હોય કે નો અમને કઈ ખબર નથી. મારી સમાજના ટ્રસ્ટ માટે માયાભાઈ ફોન કર્યો હતો કે ભાઈ આ એમડી નથી? કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈ ને? માયાભાઈ આ વિવાદ શેના માટે થયો? એમના પોતાના સમાજ નું હતું? સેવક છે અને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો. નવનીતભાઈ અમારા આશ્રમના સેવક છે. હા, આશ્રમના સેવક છે અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈ ને ફોન કર્યો. માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમ ને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી. આશ્રમ ને કઈ લેવા દેવા નથી. એટલે આશ્રમમાં ખાલી આ કોળી સમાજ ને સેવા કરવાની, માર ખાય ત્યારે કોળી સમાજ અમારા કોળી સમાજ અહીંયા અમારું કામ કરે છે, અહીંયા દર વખતે આવે છે. અમારા સમાજે ઝંડો લીધો છે કામ કરવાનો બધા આશ્રમોમાં. ના ના, ઝંડો નથી, સેવા કરવા આવે. અમે ભાષણ ધોવાન માજીદા કરવા અમારા સમાજે જન્મ લીધો છે. ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને ત્યારે આ ટ્રસ્ટી આવો જવાબ આપે છે કે અમારે આશ્રમ ના કઈ લેવા દેવા નથી. આ અમારા આશ્રમ ને લેવા નવનીતભાઈ અમારા સેવક જ છે. અરે સેવક નહીં, આ અમારા સમાજ ને આંખ નથી ખુલતી ને એટલે અમારે આ ભોગવવું પડે છે સાહેબ. આ અમારી વેદના છે, એ અમારો સમાજ નથી સમજતો. વાત કરશું. આશ્રમ ને અમારે કઈ લેવા દેવા નથી. આ પ્રશ્ન લેવા દેવા નથી. એમ અમારા પ્રશ્ન ને લેવા દેવા નથી. પણ તમે મુલાકાત લેવા તો જાઓ ને. આપણે અમે જવાના જ છીએ આજે બપોર પછી ને. અને તમે સ્ટેટમેન્ટ આપો કે અમે એમ ક્યાં કેવી છે તમે એમ તો કહો કે જે વસ્તુ હશે એનો તટસ્થ તપાસ થાય ને એનો ન્યાય મળે. હવે અમે બધા નક્કી કરીને કરશું, કારણ કે એકલો હું કઈ કહી ન શકું. બધા નક્કી કરો સાહેબ. આટલા દિવસ થઈ ગયા બગદાણા. આજે કોઈ આવ્યા નથી. આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી. મારી હું એક જ છું. આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી. ટ્રસ્ટ બધા મળી અને નક્કી કરીને તમને કહી. અમારો સમાજ આજીવન બગદાણામાં આવવાનો છે ને આવતો રહેશે, બરોબર. પરંતુ આવી ઘટનામાં અમારો સમાજ આશા રાખે કે તમારો સમાજ અમારી સાથે જ છે. અરે અમે સાથે જ છીએ, સાથે રહેવાના છીએ. પરંતુ અમારે તમારી પાસે આશા હોય ને, અમારો સમાજ આજે રાત દિવસ ના, અમે બપોર પછી 5 વાગે અમે જવાના છીએ હોસ્પિટલે. નવનીતભાઈ મળવાના છે. હા, નવનીતભાઈ ને તમે મળો અને તમારા તરફથી બગદાણા ધામ ટ્રસ્ટ તરફથી પણ સાહેબ સહકારની અમારે આશા હોય. ના ના, પાકું બરોબર. મિત્રો, અત્યારે ગુજરાતમાં માયાભાઈ આહિરના દીકરાનો અને કોળી સમાજનો ભયંકર જે માથાકૂટ ચાલે છે એના વિશે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે. મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો, શું છે ઘટના, સમગ્ર ઘટના શું છે, આ માહોલ ચાલો આપણે જાણીએ. દોસ્તો થોડાક સમય પહેલા, એટલે કે 2-3 દિવસ પહેલા કોળી સમાજના લોકો એવો દાવો કર્યો છે કે નવનીતભાઈ કોળી છે એને જયરાજ આહિર એટલે કે માયાભાઈ આહિરના દીકરાએ માર માર્યો છે. આવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ઘણા લોકોની મને કોમેન્ટ આવી, દેવ આહિર તમે આહિર છો તો તમે પણ કંઈક બોલો, કારણ કે તમે પણ ઊંચા યુટ્યુબર છો, ઊંચા લેવલ ઉપર બેઠા છો, તો તમે કેમ નથી બોલતા? કઈ વાંધો નહીં દોસ્તો, હું પણ બોલું. પણ દોસ્તો, હું તમને કહું છું કે એના વિશે શું મોટો ખુલાસો થયો છે. દોસ્તો, આખો વિડીયો જોઈ રાખજો, તમને પૂરી માહિતી મળી જાય અને વિડીયોનો વધુમાં વધુ શેર કરજો. મિત્રો, પહેલી વાત
કે આપણા ગુજરાતની અંદર એક યાદ રાખજો, કોળી યાદ રાખજો, આહિરો યાદ રાખજો, દરબારો, ઠાકોર, પટેલ, 18 વર્ણ યાદ રાખજો. આપણા ગુજરાતની અંદર દર મહિનામાં 2 લોકોના ડખા થાય. દેવાય ખબર ન થાય, એનું પતી જાય તો બીજા કોકનો આવે, એનું પતી જાય તો બીજા કોકનો આવે, એનું પતી જાય તો કોકનું બીજાનો આવે. મતલબ આપણા ગુજરાતની અંદર માથાકૂટ હાવ નોર્મલ થઈ ગઈ છે. યુપી બિહાર જેવું થઈ રહ્યું છે દોસ્તો. તમે વિચારો દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે, મારા વખાણ ન કરે. મારા વિડીયો દર મહિને 15-20 કરોડ માણસ જોવે છે, પણ કોઈ મને એમ નહીં કહી લે કે દેવ આહિર આ સમાજ વિશે આવું બોલ્યા હતા. કોઈ નહીં. હિન્દુ તો ઠીક છે, મુસલમાનનું મેં કોઈ દી નથી બોલ્યું કંઈ. બરાબર? તમે કદાચ જોયું હોય તો મને કહો કે ભાઈ આ બોલ્યા હતા, તો તમારું ચંપલ ને મારું માથું છૂટશે તમને. મિત્રો, હવે હું તમને કહું છું કે આમાં માયાભાઈ આહિરના દીકરાનું નામ જોડવામાં આવ્યું છે. એવું હું કહું તો કોળી ભાઈઓને દુઃખ લાગશે કે દેવભાઈ એને સપોર્ટ કરે, પણ દોસ્તો હું આમાં જે સાચું છે એને સપોર્ટ 100% કરવાનો છું. કોઈ ખોટા માણસને સપોર્ટ નહીં કરું. તો મિત્રો, પહેલી વાત એ કે આ કોળી અને આહિરનો માથાકૂટ નથી. આ એક 2 વ્યક્તિની લડાઈ છે. કોની છે? નવનીતભાઈની અને જયરાજભાઈ કદાચ હોય એમાં તો એની છે. કોઈ આહિર સમાજ આમાં વચ્ચે નથી કોળી સમાજ. કોળી સમાજે એકતા માટે ખૂબ મોટી રેલીઓ યોજી છે. એના કોઈક હીરાભાઈ સોલંકી ધારાસભ્ય ભેગા થયા છે. એટલે એ લોકોને સેલ્યુટ કરવું પડે કે એક અવાજે તમને કોળી સમાજને આટલો બધો સપોર્ટ કરે છે. એ બહુ સારી વાત કહેવાય. પણ નફરત ન ફેલાવતા ખોટા વિડીયો વાયરલ કરીને. અમુક તમારામાં હોય છે, અમુક અમારામાં હોય છે, બધી સમાજમાં એવા અમુક માણસ હોય ને કઈ ધંધો નથી હોતો મિત્રો. એ બસ વિડીયો બનાવી નફરત ફેલાવે. મેં જોયા છે 2-3 ઇન્સ્ટાગ્રામમાં એવા છે, એ હાવ લુખીના છે મિત્રો. એટલે એની વધારે ચડતા નહીં. એ ધંધો એવો કરે, જયરાજના ફોટા ઉપર લખે છે કે જયરાજભાઈ કે હું વોટ કરું છું ને હું મોદી સાથે કોન્ટેક્ટમાં છું ને મારે કોઈની ડર નથી ને એવા ખોટા પોસ્ટરો બનાવે. તો આવાથી સાવધાન મિત્રો. જયરાજભાઈ એવું કાંઈ બોલતો નથી. એટલે કોળી સમાજ લડો, હકનો ન્યાય મેળવો. હું પણ સાથે છું તમારો કે ભાઈ હું તમને હકની લડાઈ, જે આરોપી છે એને સજા અપાવો. આમાં કોઈ સામાજિક લડાઈ નથી, કોઈ આહિરની નથી કે કોઈ આખા સમાજ કોળીની લડાઈ નથી મિત્રો. સપોર્ટ કરો એને. આ ખોટા જે વિડીયો વાયરલ કરીને ભડકાવાનું ષડયંત્ર કરે છે એનાથી દૂર રહેજો મિત્રો. કારણ કે તમે જોતા હશો કે ઘણા માણસો એવા હોય છે કે આપને ભડકાવે કે હવે આપણો સમાજ એક થઈ જાવ. હવે આમ આપણો બધા સમાજ એક જ છે. પેલા તો બધા હિન્દુ બનો મિત્રો. મારું માનવાનું એ છે કે તમે બધા પેલા હિન્દુ બનો. બરાબર? બાકી નવનીતભાઈ રેતી સાથે અને કંઈક જોડાઈ ગયેલા છે 2 નંબરના ધંધામાં. એવા વિડીયો ઘણા બધા આવ્યા છે. હું તમને બીજા વિડીયો બતાવીશ. હવે શું છે શું ભગવાન જાણે. જે છે એ તમને હું વિડીયોમાં બતાવીશ. બરાબર? કદાચ એવું પણ હોઈ શકે છે કે આમાં જયરાજભાઈનો હાથ ન પણ હોઈ શકે છે અને ખોટે આપણે ભડકતા હોય છે. એટલે શું છે એ પોલીસ તપાસ કરશે. ઘણા કે પોલીસ તપાસ નથી કરતા. ભાઈ બધું કરશે, ધીમે ધીમે થાય. કારણ કે કાયદો કોઈનો હગો નથી હોતો. તમે પૈસાવાળા હોય, તમે ગમે એટલે ખોટા વિડીયો વાયરલ કરીને ભડકાવાનું ષડયંત્ર ના કરો તો બહુ સારું. આપણે કોળી અને આહિરો બધા ભેગા રહીએ છીએ, ભેગા ફરીએ છીએ, તો ખોટું મગજમારી ન કરાય. કઈ આખા સમાજનું કઈ નથી. કારણ કે અમે જે ગામડે રહેતા ન્યાય કોળીવાળો આખો છે, ત્યાં કોળીના ઘણા બધા મારા મિત્રો છે. અને અત્યારે હું ભલે ત્યાં નથી રહેતો પણ ઘણા બધા છે એમ કે. એટલે કોઈ દી અમારા માથાકૂટ થઈ નથી. દલિત સાથે મારે કોઈ દી નથી થઈ. મતલબ એક રહ્યો અને કાયદાનું કામ કરેલા. ભડકાવાના જે ખોટા વિડીયો બનાવતા હોય એ લોકોથી સાવધાન રહેજો મિત્રો. કાયદાનું સારી રીતે કામ કરે છે. જે પણ આરોપી છે એને સજા મળશે. ચિંતા ન કરો અને ખોટી જાતિ લેવલના વાતો ન કરો મિત્રો. એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો. તો આજે 1.5 વર્ષના એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાઓ મિત્રો. અને બગદાણામાં જે માથાકૂટ થઈ હતી કોળી સમાજના એક યુવકને એવું કહેવામાં આવે છે કે માયાભાઈ આહિરના છોકરાએ એને ઢોર માર માર્યો છે અને માયાભાઈ આહિરના છોકરાને પોલીસ પણ પકડતી નથી. કારણ કે એની પાસે રાજકારણ છે, એની પાસે સત્તા છે. એને લઈને એક બેનનો વિડીયો વાયરલ થયો. હું તમને બતાવું છું. એ બેને કોળી સમાજના આગેવાન એટલે કે સરપંચ જેના ઉપર હુમલો થયો છે, એ સરપંચ છે નવનીતભાઈ, એના વિશે મોટો ખુલાસો કર્યો છે કે નવનીતભાઈએ કરોડો રૂપિયાની અમારી જમીનને ધૂળ ને બધું પચાવી લીધું છે. જોવો તમે આખો વિડીયો. મેં કોઈ દિવસ કોઈ નાતી જાતિના વિવાદ નથી કર્યા. અને પેલા મેં એક વિડીયોમાં કીધું હતું. પેલા તમને હું મારી વાત કહી તો પછી બેનનો આખો વિડીયો સંભળાવું. આખો જોજો અને લાઈક અને શેર કરજો મિત્રો. આ કોઈ સામાજિક માથાકૂટ નથી, આ કોઈ આહિરોની નથી, આ કોઈ કોળી સમાજ આખાને કઈ એવું નથી. ખોટા જે વિડીયો બનાવતા હોય એનાથી સાવધાન રહેજો. બરાબર? ઘણા લોકો ભડકાવાના ષડયંત્ર કરશે. તો આહિરો અને કોળી બધા પહેલેથી ભેગા રહ્યા છે. માટે કોઈ ઉશ્કેરવાનું કાવતરા ના કરતા. જે આરોપી જે પણ હશે એને 100% ન્યાય મળી જશે. અને જે આરોપી છે સજા તો મળશે. જો આ બેન શું કહે છે, પટેલના બેન સુરતના આરોપી જે છે નવનીતભાઈ,
અત્યારે એમ એ લોકોને એમ કે છે કે આરોપી અમારા માટે નવનીતભાઈ છે, કારણ કે નવનીતભાઈ અમારી કરોડો રૂપિયાની જમીન ધૂળ ને બધું લઈ લીધું એવું કે છે. સાંભળો આખો વિડીયો જુઓ. નવનીતભાઈ સરપંચ પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝું મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને. જય માતાજી મિત્રો, હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે એવામાં એક પટેલ સમાજના બેનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે તેમાં તેઓ નવનીતભાઈ ઉપર ખૂબ જ મોટા આક્ષેપ નાખે છે અને તેમનું એવું કહેવું છે કે આ ખૂબ જ હરામી માણસ છે અને ખનન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને તેમણે 1 કરોડથી પણ મોટું કૌભાંડ કર્યું છે. તો દરેક સમાજને કહેવાનું કે આ ભાઈને સપોર્ટ કરતા નહીં અને એ ઉપરાંત ઘણું બધું કહ્યું છે. એ ચાલો આપણે જોઈએ વિડીયોની અંદર. અને તમે પણ આ વિવાદ વિશે વધુ જાણવા માંગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, જેથી તમે આવા જ વિડીયો સૌથી પહેલા જોવા મળે. ચાલો આપણે સાંભળીએ બેનને કે તેઓ કેવા આક્ષેપ કરી રહ્યા છે. કે મારું મામાનું ગામ છે બેડા છે. આજે આ 2 દિવસથી જે કાંઈ છું એ વિડીયો જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા. તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું. હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપંચ બગડાણાના, બરોબર, આ બગડાણાના આજે એ રોવે છે. અમે 1.5 વર્ષથી રોઈ છીએ. એનું કારણ હું તમને એક કહું, બધા સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધા સમાજને કહું છું. એક કારણ કે આજે મારી હારે 1.5 વર્ષ પહેલા મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર 172 વીઘા, એમાં છે ડુંગરો. એની અંદર આ નવનીતભાઈ સરપંચ પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝું મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ. અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે. કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે. રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં. 10-15 ટ્રેક્ટર 5 JCB થી મારા મામાની ત્યાંથી જમીન એને મારા મમ્મીની જમીનમાંથી એને કાઢી લીધી છે. તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો. સમાજનું નથી કહેતી કોઈનો, હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું, આજે સમાજની હું નથી કહેતી. તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો. તો આજે 1.5 વર્ષથી એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાય પટેલ પાટીદારની, તો 1.5 વર્ષથી હું રોઉં છું. આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા મળ્યા, અધિકારી દોડવા મળ્યા, રાજકારણ ગમે તે હોય તમે મોટા બધા ગયા. તો આજે મને પૂછો આવો મારી પાસે કે એને કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે, તો હું કામ તમે એને સપોર્ટ કરો છો? આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને દાગ લગાડવાનું કામ કરે છે. અને સારું કામ નથી કર્યું. આજે હું પટેલ પાટીદારની દીકરી, હું મારા પેપર બતાવું તમને. મારા પેપર ક્યાં ગયા? હું એક પેપર તમને બતાવું. મારા પેપર પડ્યા છે કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાય. હું ન્યાય હવે માંગુ છું. હવે હું કહું છું કે મને કેમ નહીં, આવા તત્વો આગળ તમે બધા મોટા અધિકારીઓ બધા બેસી જાવ છો તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો. હું એટલું તમને કહેવા માંગુ છું. એક વખત કે આવા વ્યક્તિ કરોડનું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી, મને નથી ખબર, અમારી નથી લીધી, પરમિશન લીધા વગર કરોડના કૌભાંડ કરે તોય તમે એની હારે ઉભા છો. આજે મને શરમ આવે છે. પટેલ પાટીદારની દીકરી, તમે મને સપોર્ટ નથી કરતા. એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેસી ગયા, તો મને ન્યાય અપાવો. હું એટલું તમારી પાસે માંગુ.